દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ તેમજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીની પોલીસે કરેલી અટક બાદ તેના વિરોધમાં ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। ભરૂચ શહેરના પાંચબત્તી સર્કલ ખાતે શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ સાથે એકત્રિત થયા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ હતો કે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કથિત લાઠીચાર્જ કરવામાં આવ્યું તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી હતી। આ ઘટનાઓના વિરોધમાં તેઓ લોકશાહી અને બંધારણીય મૂલ્યોની રક્ષા માટે વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે વિરોધ કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી। સમગ્ર ઘટનાને લઈને પાંચબત્તી વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। ભાવાર્થ એવો છે, આ દેશ જેન ઝી યુવાઓનો છે। યુવાઓ હવે જાગૃત થઈ ચૂક્યા છે। 20 દિવસ ઉપરથી દિલ્હીમાં જંતર મંતરનો કાર્યક્રમ ચાલતો હતો। જ્યાં સુધી વિદ્યાર્થીઓ પોતે લડી શકે એવા કાબિલ હતા ત્યાં સુધી કોંગ્રેસે ક્યારે એમનું વિદ્યાર્થી આંદોલન બીજા મુદ્દે ભટકે એના વિશેષ કે એમની જે માંગણીઓ હતી એ માંગણીઓને અમે સાથે જ છીએ। એમની જે માંગણીઓ છે કોંગ્રેસ પક્ષ એમની જોડે છે। એનએસયુઆઈ વિદ્યાર્થી જોડે જ છે। એનએસયુઆઈની રચના કરેલી છે। એનએસયુઆઈ કશી બી જગ્યાએ આંદોલનમાં દેખાતું નથી। એનએસયુઆઈના અમારા પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી હાલ પણ દિલ્હીમાં છે અને અમદાવાદ ખાતે અને ભરૂચ ખાતે અમે વિદ્યાર્થીઓના હિતના ઘણા બધા આંદોલનો કર્યા છે અને આજે પણ અમે વિદ્યાર્થી જોડે જ છીએ। હું જાતે એક વિદ્યાર્થી છું। નિખિલભાઈ, એક સીધી વસ્તુ છે કે કોઈ પણ વિદ્યાર્થી આ આંદોલનમાં આજે પણ અહીંગાડી નથી અને પણ કાર્યકર અહીં નથી દેખાતો। અમે એનએસયુઆઈથી જ જન્મેલા છે। અમે હાલ યુથ કોંગ્રેસમાં છે। અમારું એનએસયુઆઈ અમારી જોડે જ છે। યુથ કોંગ્રેસ એમની સાથે છે। આવશે બહાર હોય પ્રોગ્રામ હોય, તાત્કાલિક પ્રોગ્રામ રાખવો હોય, જ્યારે રાહુલ ગાંધી વિદ્યાર્થીઓની વાચા આપતા હોય ત્યારે રાહુલ ગાંધીની ધરપકડ થતી હોય। દેશ તો પ્રતિપક્ષના નેતા છે, તો તમે જો એવા સંવિધાનિક પદની તમે ગરિમા ના રાખતા હોય તો તમે એનાથી વધારે મેં તો એવું કહું કે આ વિદ્યાર્થીઓ આજે વિદ્યાર્થી લડી રહેલા છે। વિદ્યાર્થીઓને સલામ મારીએ કે સાહેબ આટલી પોતાના ખર્ચે આ રાહુલ ગાંધી દેશનો પ્રતિપક્ષ નેતા આજે એમની આજે આવી હાલત આ તમે જોઈ શકો। આ કાંઈ ગુંડા છીએ